અજાણ્યું એવા કેટલા જેને માહિતી ન હોય ગ્રુપ છે બધા, કારણ કે જે માન્યતાઓ છે અને એ લોકોની જે સમજદારી છે એને હું સેલ્યુટ કરું બરાબર. કારણ કે જે ગ્રુપ કોઈ લેતું જ નથી. કેમ ભાઈ? આપણે જે કાસ્ટ હતી એનો જમણવારનો ખર્ચો અમારા 1 મિનિટ 2 મિનિટના સમાચાર હોય. લાકડી છે કોઈ માં લાકડી બાયોલોજીકલ ને નોન બાયોલોજીકલ તમારે હોય જવું તો હોય જવું. આ બધું નહીં અમને ખાલી એક જગ્યા ફોન કરો. જય બોલાય. અમો શ્રી મૈયા રાજપૂત યુવા ગ્રુપ જે આજે ગુજરાતના ખૂણે ખૂણા ફેલાયેલું છે તેના દ્વારા આજે અહીં કરડા ડુંગર ખાતે અમારા મૈયા સમાજના આદ્ય સ્થાન તીર્થસ્થાન છે ત્યાં પર્યાવરણ શિબિરનું આયોજન કરેલું. એ તમારી સામે છે. આજે ઘણા બધા યુવાનો ગુજરાતના જામનગર, વેરાવળ, રાજકોટ, કચ્છ અને પોરબંદરથી આવેલા છે. આજે કરડા ડુંગરની સાફ સફાઈ કરેલી છે. અમારા જે દેવી દેવતાઓ છે તેનું પૂજન અર્ચન કરેલું છે અને અમારા યુવાનોને પર્યાવરણ બાબતે માહિતગાર કરેલા છે, જેથી કરીને આ જે ધરોહર છે પર્યાવરણની એની જાળવણી થઈ શકે. એની જાળવણીના માટે આજે પગલાં લીધેલા છે અને ભવિષ્યમાં બી શ્રી મૈયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા આવા પગલાં લેતા જ રહેવું કે નહીં, જેથી તમે કરવું પડશે. જો તમારો સર્વાઈ થવું હોય તો બરાબર કે પછી આપ્યા નથી. આને તમે રાજપૂત ગણો તો હોય તો રાજપૂત જેવા લક્ષણો હોવા જોઈએ. રાજપૂત કહેવાથી કોઈ નથી થતો બરાબર. ઘણા એવા ઉદાહરણ આપી આપું તમને બરાબર. તો ભાઈ મૂછો મોટી રાખે, તાવ દે, પણ ધ્રોકેડ અડધામ ધ્રોકેડ પહેરાય છે. ઊભા હોય તો કેવું છે કે મૈયા રાજપૂત છે. આપણે 3 ઇવેન્ટ કર્યા.